વાહ. નિર્વિકલ્પ સમાધિનું નિર્વિકલ્પ સમાધિ. કાર્તિક સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે જય ગુરુજય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ ના મંદિર થી ઉત્તરાધિકોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તક્યા નંખા ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો અને ગુઢા રંગનો રેટો કમરે બાંધ્યો હતો ને માથા ઉપર કસુંબલ રેટો સોનેરી તારના છેડા વડે બાંધ્યો હતો ને ખભે કસુંબલ રેટો જરકસી છેડાનો વિરાજમાન હતો ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા ને માથા પર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા ને ભુજાઓને વિશે ગુલાબના ગજરા અને બાજુબંધ બાંધ્યા હતા. એવી શોભાને ધરતા તથા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરા વાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જયારે નિર્વિકલ્પ સમાધિ પામે, જયારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, ત્યારે નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? આવો પ્રશ્ન આ પ્રશ્ન પૂછે છે એ નિર્વિકલ્પ સમાધિ આ અષ્ટાંગ યોગની સમજ છે અને મહારાજ સમજાવવાની બીજી છે, ગુણાતીત સ્થિતિ કરવાની. એટલે નિર્વિકલ્પ સમાધિ મહારાજ કે તમે સમજો એમ નહીં. કારણ કે નિર્વિકલ્પ સમાધિ જે અષ્ટાંગ યોગ સાધે તો અષ્ટાંગ યોગ સાધનારા તો ઘણા નીકળે, પણ જો ભગવાનનો સંબંધ ના હોય, આશરો ઉપાસના ના હોય તો એ નિર્બીજ કહેવાય. અષ્ટાંગ યોગ નિર્બીજ કહેવાય. એવો ચાંક દેવી અષ્ટાંગ યોગ સાધ્યો તો કઈ કાર્ય થયું પક્કો. અષ્ટાંગ યોગ સિદ્ધ કરે એ તો મારે કીધું શાંખ ને યોગ બે જો નિર્બીજ હોય, નિર્બીજ શાંખ ને નિર્બીજ યોગ, તોય પાણીનું કઈ સદે ફળ નથી. એ તો ભગવાનનો સંબંધ હોય, ભગવાનનો આશરો હોય તો એનું જ માત્ર, એનો જ મહિમા. એટલે આ શોભારામ શાસ્ત્રી વડોદરાના તો પ્રશ્ન એવો પૂછે છે, એ મહારાજ નિર્વિકલ્પ સમાધિ થાય તે ગુણાતીત થાય અને અક્ષરધામ ને પ્રમેય મોક્ષ બધું થાય, પણ નિર્વિકલ્પ સમાધિ ન થાય એની છે દશા. તો આખા સંપ્રદાયમાં આપણે મહારાજના વખતથી આ સુધી જોઈએ તો એક ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગની સમાધિ કરી, બીજો કોઈ નીકળ્યો? કોઈ નહીં નીકળ્યો. તો પછી બધાનો ઉદ્ધાર તો નહીં ને, બીજા બધાનું કલ્યાણ તો નહીં ને. જો આ આમના પ્રશ્ન પ્રમાણે હોય તો કોઈનું કલ્યાણ ગુણાતીત કોઈ છે નહીં, મોક્ષ થાય નહીં, કલ્યાણ થાય નહીં એમ. પણ મહારાજે આ પ્રશ્નનો ખુલાસો 40ના વચનામાં આપ્યો. સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનો. સવિકલ્પ સમાધિ કોને કહીએ, નિર્વિકલ્પ સમાધિ કોને કહીએ એ મહારાજે 40માં સમજાયું. સવિકલ્પ સમાધિ હોય ત્યાં સુધી આપણને દેહ ભાવ આવે થાય, અને દેહ ભાવ હોય ત્યાં સુધી ગુણાતીત ન થાય, માયા પર ન થાય. દેહના ભાવ આડા આવે, દેહના ભાવ નડે, દેહના ભાવ તો ઠેઠ સુધી, ગુણના ભાવ ઠેઠ સુધી. મહારાજ કે સદે ગુણનો ભાવ હોય ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો નથી. ગુણનો ભાવ છે એ સદે જીવને 84માં ભમાવે. એટલે સવિકલ્પ સમાધિ જ્યાં સુધી ભક્ત છે ત્યાં સુધી એનામાં ઘણી કાચપ રહી જાય. અને મહારાજ કે નિર્વિકલ્પ પરિસ્થિતિને પામે એટલે સત્ય ગુણાતીત ભાવને પામે, અક્ષરરૂપ થાય અને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરે તો એ નિર્વિકલ્પ સમાધિ છે. એને આ જ્ઞાનની સમાધિ, એ સમાધિ અખંડ છે, એ કોઈની ઉતરે નહીં. અને આ સમાધિમાં ફારફેર થઈ જાય, સવિકલ્પમાં ફારફેર થઈ જાય. એટલે મહારાજ ને આ પૂછે છે શોભારામ શાસ્ત્રી
કે મારા નિર્કલ્પ સમાધિ થાય એ માયા પર થાય, ગુણાથી થાય અને ભગવાનના ધામ ન પામે. તો નિર્કલ્પ સમાધિ ન થાય તો એની શું ગતિ થાય એવું તો મારે કે એક તો આપણે એમ થતી કે જ્યાં સુધી આપણામાં સંપૂર્ણ આત્મા પ્રમુખ નથી થયો ત્યાં સુધી અક્ષરધામમાં મહારાજની સેવામાં રહેવાય નહીં. મહારાજે કહ્યું કે મારા ધામમાં જવું હોય તો તમે મને સર્વોપરી જાણીને મારી ઉપાસના કરો તો મારા ધામમાં અવાશે. અને જો મારા હજુરમાં રહેવું હોય તો આશક્તિ મૂકો. 25 એ આવ્યું ને કયા ક્ષમા આવ્યું આજ મારા ઓરડે ના આવ્યું ત્રીજા પદમાં કહો. એ ત્રીજા પદમાં મહારાજે આ વાત કરી છે કે જો મારા લોકમાં આવવું હોય તો મને સેવો ભક્તિ કરો મારી સર્વોપરી સમજી. અને જો મારા હજુરમાં રહેવું હોય તો દેહાભિમાન છોડો. 25 ની આશક્તિ છે તો એવાના મારી હજુરમાં તમારાથી રહેવાશે, સેવામાં રહેવાશે નહીં. અક્ષરધામમાં જવાય પણ સેવામાં રહેવાય નહીં. પછી અક્ષરધામમાં જવું ક્યાંથી કહેવાય? તો આ તો સતી મહારાજે આલંબન આપ્યું. જીવ હરેડી ના જાય, પાણીમાં ન બેસે, કાયર ન થઈ જાય એટલે ભગવાન હિંમત આપતા જાય છે અને આગળ લેતા જાય. હવે કેટલું કામ આ સામું દેખાય જો પેલા કાંટો ચડી જાય હાલ હવે એટલે આ તો આવ્યું નહીં હજુ કેટલું દૂર છે બધું. અરે હવે આ આવ્યું જો એટલે પેલાની હિંમત ન ભાગી જાય. નકર તો પાણી બે આ તે ક્યારે થવાય ના ક્યારે બને ના આપણે કઈ હાથ કરવું નહીં. હાલો જે થવું હોય તે થાય. એટલે કાયરતા ના આવે એટલે મહારાજે બધા વચ્ચેનો મૂક્યા. લથડતા ને લાકડી ડગડગતો હોય એના હાથમાં લાકડી ટેકે ટેકે હાલ્યો એમ સજા એવું છે. એટલે મહારાજે લખ્યું કે જેમ રાવણની સભામાં અંગતે પગ રોક્યો હતો એ કોઈથી રાવણથી એ ઉપડ્યો નહીં, એના બાપ દીકરાથી એ ના કોઈથી ના ઉપડ્યો. એમ સ્વામી ગુણાતી સ્વામી કે આ પંથ વર્તમાન મહારાજે બનાયા એ દારૂ માટી ચોરી ગ્રસ્ત એને લોપીને એને મૂકીને કોઈ સત્યનો જીવનો મોક્ષ થાય એવું કોઈ શાસ્ત્ર બતાવો. કારણ કે પણ તે છતાં મહારાજે શાળકપુર 11 નું બચ્યું છે. જો એકલું જ મૂક્યો તો હિંમત હારી થાય. શાળકપુર જો 11 નું એકલું આપ્યું હોત તો માણસ હિંમત હારી થાય. પણ મહારાજે બધી બધા શબ્દો મૂક્યા પૂછે. હા ઠેઠ એકડીએથી માંડીને ઠેઠ LLB સુધી મૂક્યું છે બધું. હા સત્ય પછી જતે જો સત્ય એટલે જ અટકી રહે કે આટલેથી આગળ વિદ્યા હવે નથી. 2-5 ચોપડીઓ ભણે એટલે પૂર્વ પારંગત થઈ તો પછી આગળ રહી જાય. હા પણ છે આગળ ભણવાનું, આગળ વધવાનું છે. એમ સ્વામી કે ઘઉં બાજરા ઝાડ એ અનાજ વાવે છે એ વર્ધીને પામે. પછી વર્ધીને પામે પણ કેવી રીતે? તો કે જમીન ખાતર પાણી એનું જેવું પોષણ એ પણ વર્ધીને પામે. પણ જ્યાં ડૂંડું આવ્યું પછી તમારે જમીન ગમે તેટલું ખાતર ને પાણી ગમે તેટલું આપો પછી વધવું બંધ થઈ જાય, પછી વધે નહીં. એમ સ્વામીએ મને પૂછ્યું પ્રશ્ન મહારાજ મુક્તાનંદ સ્વામી મોટો કે સંતદાસ ની મોટો. ત્યારે સંતદાસ દશા પામેલા માટે મહારાજ એ મોટા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી છે એમની મોટે વધતી જાય માટે ખેડાના કાંપ જેવા છે. અને સંતદાસ ને સિદ્ધદશા આવી એટલે ડૂંડું આવ્યું એટલે હવે વધવા માટે એમની હવેલી જેવી કે હવેલીમાં 1,00,000-2 લાખ ખર્ચો કરો કેટલો કરો. અને ખેડાના કાંપમાં તો પાયા નાખ્યા 10 લાખના અને ઉપર ખર્ચ વધતું જાય એટલે એનો માપ નહીં એટલી મોટી. એમ મુક્તાનું સ્વામી વાત અને આ સામે સંતદાની વાત. એમ છે તે સિદ્ધદશા આવી એટલે પતી ગયું. સિદ્ધદશા આવે એટલે ગુણાતીત ભાવને પમાતું નથી. એવી તો સિદ્ધિઓ તેવી લખી ભાગવતમાં. તેવી 22મા અધ્યાયમાં એમાં લખી 15મા અધ્યાય
તેવી સિદ્ધિઓ છે. એમાં 10 મોટી 8 લખી, બીજી સાધારણ લખી, પણ એટલી બધી સિદ્ધિઓ છે. એ સિદ્ધિઓ મેળવેલો તોય પણ કઈ ગુણાતીત થવાય, મોક્ષ થાય, કલ્યાણ થાય. કલ્યાણ તો એક ભગવાનની ભક્તિથી થાય અને ભગવાનની આજ્ઞા પાળવાથી. અને એ 2 પાંખો લખી, આજ્ઞાનું ઉપાસના. એટલે છે તે આ જગતમાં અષ્ટાંગ યોગનું બહુ ભાર. સમજો અષ્ટાંગ યોગ સાધ્યો તમને ભગવાન તરીકે, તમને ભગવાન જ છે એવું. અને જો તમે દોરા ધાગા કરો ને જોશી થાવ ને તો તમને ભગવાનની પેઠે પૂજે. હો હે ભક્તે સ્વામી, જો તમે જોશી થાવ તો જો તમારે આ ગામમાં આ દુનિયામાં ફૂલે પૂજાવ અને પાલકીમાં ફેરવે. હા યાર બ્રાહ્મણ છે ને એટલે થઈ શકાય જોશી. ભુવાય થાય. હો સત્ય વધારે તો ભુવાય થઈ જાય. હે ભૂવો ભરાડી ભગત થઈ ભેગું થાય. એટલે આ તો મારા કહે કે એવી સિદ્ધિઓ ઘણી છે. સિદ્ધિઓથી કઈ આ જીવ ગુણાતીત થતો નથી, આ જીવનો મોક્ષ થતો નથી અને ભગવાન વશ થતા નથી. સિદ્ધિઓ ગમે તેટલી હોય તો જગતને વશ કરી શકીએ સિદ્ધિઓથી, પણ ભગવાન એકાંતિક વશ ન થાય, ગુણાતીત સંત વશ ન થાય. ગુણાતીત વશ તો ક્યારે થાય? ભક્તિથી. મારે લખ્યું કે ગોપાલ સ્વામી એવા પુરુષ કોઈ પદાર્થ કરીને રાજી થાય એવા નથી. એ તો એને હાથ જોડવા, ખોરામાં માથું મેલીને દિનતા ઉતારી. આ મોટા પુરુષને રાજી કરવાનો આ જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. કારણ કે કોઈ પદાર્થે કરીને ભગવાન મોટા પુરુષ રાજી થતા નથી. એની અંતરને ભક્તિભાવ જોઈને રાજી થાય. ફૂલની પાંખડી આપો તોય રાજી થાય, ભાવને લઈ. બાકી પદાર્થને લઈને રાજી થાય એવું તો છે જ નહીં ભગવાન. એટલા માટે મહારાજ કે છે, હવે મહારાજ એ ભક્તને શું સમજાવે છે એ વાત કરો. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. હા જો આ સમજાવ્યું મહારાજ કે પ્રાણનો નિરોધ થાય એટલે આ યોગની સમાધિ. એ પ્રાણનો નિરોધ થાય એ કયું વચનાથ સમજાયું? 25. પ્રથમનું 25માં આ વાત મહારાજે કરી. ગુપ્તની વાત કરી અને પ્રાણનો આ સમાધિની વાત કરી, અષ્ટાંગ યોગની. મારે કે અષ્ટાંગ યોગ સાધે કરીને જે વસ્તુ આપણે સિદ્ધ કરવી છે એ ન થઈ તો અષ્ટાંગ યોગ સાધ્યો તે ન સાધ્યો. અને જો એ અષ્ટાંગ યોગ સાધીને ભગવાનની સિદ્ધિ મેળવે તો સદે કામ પાકે, કલ્યાણ થાય. અને એવી રીતે અષ્ટાંગ યોગ ન સાધે અને એક કેવા ભગવાનની ભક્તિ, ભક્તિ એટલે પ્રેમ, ગોપીઓના જેવો જો આ સાધારણ હેત થઈ જાય તો મહારાજે એમાં લખ્યું કે વગર અષ્ટાંગ યોગ સાધે સધાઈ રહ્યો. એને અષ્ટાંગ યોગ સાધવો ન પડે. પણ જીવ છે એ જો વગણ દાખલે, વગણ મહેનતે જો લોટરી પાકી જાય અને લાખ, 2, 5 લાખ મળી જાય તો એનો મહિમા હોય નહીં. એને વાપરવામાં પછી વિચાર ન કરે. પણ જો હમણાં પરસેવો વાળીને માણસ તે દાડી મજૂરી દાખલો કરીને પૈસો મેળવ્યો હોય તો એને મહિમા, અને એને ભાગ તો બહુ વાર લાગે કહો. અને એ છે તે જેમ તેમ ઉડાવે નહીં પછી, કારણ કે બહુ કાર હે, બહુ મહેનતથી મેળવ્યું છે. તો પેલો છોકરો હતો જેના બાપાની કરોડો લાખો રૂપિયાની મિલકત, તે છોકરો છે તે ત્યાં આપણે તો ફૂટે એવું છે નહીં બાપનું, માટે ઉડાવ, ખ્યાલ કર. એના બાપે કહ્યું, પૈસા માંગ્યા તાર કે જો તું મજૂરી બજારમાંથી લઈ આવજે, પૈસા કમાઈ આવે પછી તને છે તે હું વાપરવા હાલું. પછી બજારમાં જો તો કોણ 2 પૈસા દે, કઈ એમને મફત કામ કર્યા વગર કાં તો પોટલા ઉપાડવા પડે, કાં તો દાખલો કરવો પડે મજૂરી. એ કઈ છે તે ઓછા ભણેલા છે હેલો. તો પછી પેલા જેવો કોઠે લવાની તો લવાર કે આ ઘણ માં જ કલાક દે, પછી તને પૈસા આલું દે. ઘણ મળાવે
હાથે પોલા પડ્યા, તારે 2 પૈસા આલ્યા. પછી જો એટલે ક્યાંથી લાવી 2 પૈસા? કે અરે બાપુજી આ પોલા પડ્યા, તારે 2 પૈસા આપ્યા. તારા અમે લાખો મેળવ્યા, એના કેટલા પોલા પડ્યા છે? માટે વિચારી ઉડાડ. ખબર પડે કેમ છે તે આવે. મારા આ જોડી માગવા જા, એટલે તમારે ક્યાં તૂટો છે તે માગવા ભીખ માગો છો. તમારે જમીન ઘણી છે, સ્વામિનારાયણના ઘેર લાખો રૂપિયા છે, અને આ ભીક્ષિત માગો છે એમ કે મારા તો. પણ આ તારું કલ્યાણ કરવા માંગે છે એને ખબર નહીં ને બચારા. હા હા એમ એટલે શું કે મહારાજ? હા અરે હા રાજા તો મહારાજ એ વાત કરે કે તમે સમજો છો કે પ્રાણનો નિરોધ થાય ત્યારે નિર્કલ્પ સમાધિ થાય, એ વાત આમાં નથી. આ વાત બીજી છે. તો શું બીજી છે એ મહારાજ સમજાવે. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે. જો બીજી છે મહારાજ કે નિર્વિકલ્પ સમાધિની રીત બીજી છે. એ પ્રથમના 11નામાં પણ આ શબ્દ પ્રશ્ન બ્રહ્માંડમાં કે મહારાજ એકાંતિક ભક્ત કોને કહેવાય? તો મહારાજ બીજું કાંઈ લપન સપન. જો કેટલાય લક્ષણ છે, કેટલાય ગુણ છે, 64 54 લક્ષણ ને 30 લક્ષણ ને 39 લક્ષણ ને 16 સાધન ને બધું કેટલું ધર્મ 4 એકાંતિક ધર્મ 4 લક્ષણ એ બધું મૂકી દીધું મહારાજને એકમાં. અને કે મહારાજ કે ભગવાન સિવાય બીજે ક્યાંય જીવ બંધાય નહીં, રોકાય ને ઉભો ન રહે. એ બધું એના ભગવાનથી ઓરું છે. અહીંથી પુરુષ પ્રકૃતિ સુધી બધું માયિક છે. એમ જાણીને એક ભગવાનમાં જ એની વૃત્તિ લાગી રહે, એક ભગવાનમાં જ મહિમા સમજાય, એક ભગવાનમાં જ આત્મબુદ્ધિ રહે, તો સતે આ નિર્વિકલ્પ સમાધિ દો એકાંતિક ભક્ત. આવો એકાંતિક ભક્ત થવું એ મહારાજે 60ના વચનમાં લખ્યું કે એકાંતિકના પ્રસંગોના એકાંતિક થવાતું જ કોઈ શાસ્ત્ર વાંચી નહીં કે કોઈના મોઢેથી વાતો સાંભળી નહીં જાણે હું એકાંતિક થવું. તો મહારાજ એ થવાતું નથી. પણ એકાંતિક નો ધર્મ તો એકાંતિક થકી જ મમાય છે. એ મોટો મુદ્દો મૂકી દીધો. પછી આપણે ગમે તેટલા સાધન કરીએ તોય પણ એમાં કઈ પાકે નહીં. એમાં સાથે આપડી આ મહારાજ લખ્યું ને કે બીજા જે વર્ણાશ્રમના ધર્મો છે, બીજા નિયમ ધર્મ બધું પારે, તપ કરે, યોગ સાથે બધું કરે, આ લોકમાં માન મોટી વધે, આ લોકમાં કીર્તિ વધે. ફલાણા ભાઈ આટલા તપ કરી. આ જૈન સાધુ ને બધા તપ કરે છે અને કેટલું છે તે 1.5 મહિનાના અપાખ્યા છે નિર્જળા. પછી ગમે મરી જાય પણ એના પછી વરઘોડા કાઢે, નામ કરે તેમ કરે બધું કરે. પણ આત્માનું શું થયું એ કોઈને ખબર નહીં. આત્માની દશા શી થઈ એ ભગવાન ગણે. તો એ મહારાજ કહે છે. તો મારે કહે હવે શું સમજાવે નિર્વિકલ્પ સુધી સાંભળો. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે. સાંભળો છે. હા, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. આ સાથે ભાગવતના બીજા સ્કંદનો 10મો અધ્યાય. કારણ કે બીજા સ્કંદમાં 10 અધ્યાય જ છે, વધારે નથી. એમાં છેલ્લો અધ્યાય 10મો. એની અંદર પરીક્ષિત રાજાના પ્રશ્નના ઉત્તર આપતા આ વાત સમજાવે કે આ સર્ગ છે. કે સર્ગ શું કીધું? સર્ગ વિસર્ગ. સર્ગ શું કીધું? કે જે બ્રહ્માના ઉપરની સૃષ્ટિ છે, વૈરાટના ઉપરની સૃષ્ટિ છે, પ્રકૃતિ પુરુષની કાર્ય, પ્રકૃતિ પુરુષથી પ્રધાન પુરુષ અને આ તત્વો ઉત્પન્ન થયા વૈરાટ સ્વરૂપ સર્જાણું ત્યાં સુધીની જે સૃષ્ટિ છે એને સર્ગ કહેવામાં એમ લખ્યું છે. અને એનાથી જે પછી બ્રહ્મા ઉત્પન્ન થયા, બ્રહ્માએ આજે જે વિચિત્ર સૃષ્ટિ રચી એ બધી વિસર્ગ લખ્યું. એમ સર્ગ ને વિસર્ગ. પછી સ્થાન, પોષણ ને ઉતિ. ઉતિ એટલે શું? કર્મ. પધારો પધારો. એટલે મહારાજ કહે છે સ્થાન, પોષણ અને ઉતિ એટલે કર્મ, પછી સ્થાન અને પોષણ. હવે એ કર્મ પ્રમાણે ભગવાને સ્થાન બનાવ્યા 14 લોક, અને 14 લોક ઉપર બનાવ્યા છે. આ દેવતાના લોક વૈકુંઠ, શ્વેતદીપ,
બદ્રિકાશ્રમ, એ બધા લોક બનાવ્યા છે એ સ્થાન. હવે પેલા જીવના કર્મ પ્રમાણે એટલે ઉત્તિ પ્રમાણે એના સ્થાનની સાથે આપે અને એ સ્થાન આપ્યા એ પ્રમાણે એના સત્વગુણ, તમોગુણ, રજોગુણ આ 14 લોકનું બ્રહ્માંડ છે. એમાં 3 લોક ગણ્યા એટલે દેવલોક, મૃત્યુલોક ને પાતાળ. એમાં દેવલોકમાં ભૂમિકા આવી. ભૂત હશે સ્વર્ગ, પછી મહરલોક, તપલોક, જનલોક ને સત્યલોક. આ એ 6 લોક છે. એ સાત્વિક કર્મો કર્યા હોય એ કર્મના ફળને ભોગવવા માટે એ ફળને લઈ ભગવાન એ 6 લોકની ગતિ આપે છે. અને રજોગુણી કર્મ કરેલું હોય તો આ મૃત્યુલોકમાં આ યોનિમાં આપે, મૃત્યુલોકના જીવોમાં ગતિ આપે. એમાં એ 84 લાખ યોની છે. ક્યાં એક કર્મમાં બહુ ભેદ છે મારા કે. અને એ પ્રશ્ન છે કે રજોગુણી કર્મ કરે ને જો આ મનુષ્યલોક આવતો હોય તો બધાની સ્થિતિ હરખી જોઈએ. મારા કે એમાં પણ ભેદ છે દેશકાળ આદિકનો. એને લઈને તફાવત બધા પડે એમ કીધું. અને તમો ગુણી કર્મ છે એના માટે આ નિશાચર લોક આપ્યો. 7 લોકીમાં એક છે લખ્યો સ્વર્ગલોક, મૃત્યુલોક ને પાતાળ લોક. પાતાળ લોકમાં 7 લોક પાછા કેટલા લોક આવ્યા? અચલ, વિતર, સુતર, તળાતળ, મહાતળ, રસાતળ ને પાતાળ એવા 7 લોક છે. એ ભૂમિકામાં મોકલે. એટલે આ સ્થાન, પોષણ એ પ્રમાણે એનું પોષણ. જ્યાં જેનો જન્મ, હા, કરોડો રૂપિયા પેલા નાનજી મહારાજ કીધું ગાયદાન કે જો તું મિલ માલિક થવાનો હોત, રાજા થવાનો હોત તો કોઈક રાજાના ઘેર કે કોઈક છે લખીસીના ઘેર અવતારા હાલત. પણ આ બાબરના ગાંજાના ઘેર અવતારા જો ત્યારથી સમજી રાખું કે આમ છે તારા પ્રારંભ. હા, અને બહુ તને સાહેબી મળે ને બહુ સત્ય સારા કર્મ કર્યા હોય તો પછી અસ્ત્રો વિલાયતી મળે. પેલો 40 રૂપિયા, 2 રૂપિયાના ઘણા મળે લોટાના. અને કોથરીકા તો હારી મળે દેખ. હા, પણ બાકી બીજું હવે ઉજીને થાંભલો થાય નહીં. માટે અહીંયા પ્રમાણે આ સ્થાન ને પોષણ ને બધું આપ્યું ભગવાને. એ પ્રમાણે આ ચાલ્યા છે. પછી આમાં બીજું કઈ જાદુ થાય નહીં એમ કહો તો મહારાજે કીધું કે સ્થાન, પોષણ 9. પછી મનવંતર એટલે મનુઓ 14 થાય. બ્રહ્માના એક દિવસમાં 14 મનુ 71 ચોકડી રાજ કરીને બદલાય. એમાં આ 7મો મનુ ચાલે થતા વૈવસ્વત મનુ, જે સૂર્યનો પુત્ર. એ આ 7મો મનુ ચાલે છે. એટલે આ બ્રહ્માનો જે આ દિવસ છે છેલ્લો, એ દિવસમાં 6 મન્વંતર બદલાઈ ગયા અને 7મો ચાલે છે. બીજા 7 પૂરા થશે ત્યારે બ્રહ્માનો કલ્પ એટલે રાત્રિ પડશે. ત્યાં બધા લોકનો 10 લોકનો નાશ, એનું નામ કલ્પ કીધું. એવા 360 કલ્પ થાય ત્યારે બ્રહ્માનો સતે વરસ થાય. હવે એમાં ક્યાં હાથો બજાડવો કશાયનો નિશાની રહ્યા બધી. એ અમારા શંકર ભગત બહુ કહેતા ને. આપડા કોઠારી હતા શંકર ભગત બારોટ હતા. તે હવે પૈસાની તાણ બહુ અને સ્વામી ગુજરાત ફરતા હોય તો મારે ત્યાં ખો ભાઈ હાથે આવે કે શંકર ભગત ના કરીએ દાળિયા ને કડિયા ને હુતા ને લાવ પૈસા કરે. હવે ક્યાંથી કાઢે? એ પેલા ભંડકિયામાં કરી જાય. ભંડકિયામાં મેં કરી દઈ. અને આપડે મારા ભાઈ ખુરશી છે ને આરામ ખુરશી, એ ખુરશી એમની છે પરસાદીની સ્થાનની. હા, અને એ ખુરશી બેસી જાય આમ કરી, હાથમાં વટનાવ તો ચોપડો. એ મહારાજ, એ સ્વામી, એ સાચું. પછી પાછા કંટાળે સંકલ્પ કરે કે આ રાત્રિ પલ્લયમાં બધું નાશ થઈ જશે અને આ શાહરૂ સ્વામી દાખલો કરાવવા કેમ બોલે કેમ આ રહેવાનું નથી. આ રાત્રિ બ્રહ્માની હાથ પડશે એટલે. અને પછી આ શું કરવા ક્યાં દાખલો કરાવશે? એના પૈસો મળે નહીં, કાયર થઈ જાય બિચારા. તે મહારાજે એ વાત કરી શું કે કર્યું કે આ મનવંતર મનુઓ છે 14, એ મનવંતરની 8મા સ્કંદમાં, ભાગવતના 8મા સ્કંદમાં 14 મનુઓની ઇતિહાસ લખ્યો. એમાં 8મા સ્કંદમાં પહેલો અધ્યાય, એમાં 4 મનવંતરની કથા લખી.
5મો અધ્યાય છે એમાં 2 મન્વંતરની કથા, અને 13મા અધ્યાયમાં 8 મન્વંતરની કથા લખી, એટલે કેટલા થયા? 14 થઈ જાય. એ 3 અધ્યાયમાં 14 મનુઓની કથા કરી, અને પછી 14મા અધ્યાય એનું કર્તવ્ય લખ્યું. તો મનુઓનું શું કર્તવ્ય છે એ 14મા અધ્યાય લખ્યું. પછી શું આવ્યું? ઈશાનું કથા. ઈશાનું કથા એટલે શું કે ભગવાનના ભક્તના ગુણ, ભગવાનના ભક્તના ગુણ ગાવા, એ ઈશાનું કથા. પછી નિરોધ મુક્તિ નાશ્રય, પછી એમાંથી નિરોધ થાય ત્યારે ભગવાનનો આશ્રય. જેમ ગીતામાં 15મા અધ્યાય કહ્યું ને કે આ સંસાર વટવૃક્ષ છે, એ ક્યારથી ઉત્પન્ન થયું ક્યારે નાશે એ મારા દફતરમાં નથી. એક બીજું કે એની જે આશક્તિ છે એ અનાશક્તિ રૂપી કુહાડા વધે, અનાશક્તિ હથિયાર કુહાડો, એના વચ્ચે એને કાપી અને પછી મારું ધામ ગોતવા જેવું છે ને, એવું શબ્દ સર, એનું નામ નિરોધ. પછી મુક્તિ, પછી આશ્રય. એમાંથી મુક્તિ થાય તો આશરો ભગવાનનો થાય, નકા ભગવાનનો આશરો થાય રહે નહીં, થાય નહીં. આ 10મા સ્કંદમાં આ વાતમાં ભાગવત દ્વારા સમજાવી દેજો. પણ હવે સાથે મહારાજ આમાં મૂક્યું. શું કહે જુઓ? એ શ્લોકનો અર્થ છે જે વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે 9 લક્ષણ તેને કરીને જાણ્યામાં આવે એવું આશ્રય રૂપ જે 10મો આશ્રય, 9 લક્ષણ ને 10મો આશ્રય. તેને કરીને જાણ્યામાં આવે એવું આશ્રય રૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિશે જે મુમુક્ષુની અચળમતી થઈ, આ સર્ગ થી પર એવા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા, એને શ્રી કૃષ્ણ કો રામ કો એવા બધા વિશેષો ના આપ્યા. કારણ કે એ નામ રૂપ આકારમાં જીવને ખૂંચણું છે ને, જ્યાં સુધી ચૈતન્ય ભૂમિકામાં નથી પહોંચતો ત્યાં સુધી આ સ્થૂળ પ્રકૃતિના કાર્યમાં આ મોહ છે, ભગવાનનો આકાર, નામરૂપના આકાર, એમાં જીવ હલવાય છે. કારણ કે પોતે પણ નામરૂપના આકારમાં બંધાયેલો છે, એટલે ભગવાનના સ્વરૂપોમાં પણ એ ઉભું હોય ને, નામરૂપના આકાર ઉભો હોય એટલે એને લઈને આ જુદા ભેદ પડી જાય, મતભેદા પડી જાય, અને જુદા જુદી ઉપાસના નોકી થાય. પણ હવે એક ભગવાનની જ ઉપાસના છે, અને ભગવાનની આવી શુદ્ધ ઉપાસના થાય તો જ છેલ્લી અક્ષરધામની ગતિને પામે, ને કે ત્યાં સુધી લોકાંતરમાં એ જરાયા કરે. ઘણા સ્થાન છે અને ઘણી પ્રકારનું છે જે આ રચના છે ભગવાનની. એમાં એટલા સારું નિષ્કુળાનું લખ્યું ને કે બ્રહ્મા રાખ્યા સતલોકમાં અને શિવજી રાખ્યા કૈલાસ, વિષ્ણુ રાખ્યા વૈકુંઠમાં, એમ જુદવો આપ્યો નિવાસ. ઇન્દ્ર રાખ્યા અમરાવતી, શેષજી રાખ્યા પાતાળ, જ્યાં જ્યાં હરિએ કરી આજ્ઞા ત્યાં રહ્યા સુખે કરી સદાકાળ. બદ્રીધરે રાખ્યા નિરંજન મુક્ત, શ્વેતદીપમાં રાખ્યા બદ્રીધરે રાખ્યા યોગેશ્વર, અને શ્વેતદીપમાં રાખ્યા નિરંજન મુક્ત, અને ગોપ ગોપી રાખ્યા ગૌલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં. અક્ષર મુક્ત થઈ અને ભગવાને અક્ષરધામમાં પોતાના સમીપમાં રાખ્યા. અને બીજા જેને જેવી ઉપાસના, જેવી જેની ભક્તિ, એ પ્રમાણે આ સ્થાનક આ ડિગ્રીઓ આપી દીધી. હવે એને સાથે મેટ્રિક નો ભણેલો ઇન્દિરાને મારે ઓફિસર થવું છે, ક્યાંથી થવાય કહો? એ તો LLB થયો હોય તો એ પાસ કરે તો એના હાજરમાં રાખે ને કે શેનો રાખે? હા કહો, જેવા તેવા રાખે. LLB ભણ્યો હોય તો બોલતા ના આવડતું. અમારા તુલસીભાઈ ના ગોળી, તુલસીભાઈ LLB થયા વકીલાત કરતા ના આવડી, ત્યાં હોર ખેતી હાથવા. અને પેલો છોટું ભાઈ મેટ્રિક ભણ્યો હતો તો છે ગગડાવે કોરેટ. તો ક્યાં એ તો બોલાય ને બોલવે તો એવું છે. જો રાણા યાર હશે એન્જિનિયર છે, બીજા ઘણા છે એન્જિનિયર, પણ રાણા કેટલું જગાવે તો એવી એશિયા કંપની અબજો રૂપિયાની ખેલી છે ને, એ ભગવાનની શક્તિ. એ કઈ ભણતરની શક્તિ નથી, ભણતરની છે ને, ભણતરની હોય તો આ બધા કરે એવું તો, પણ એ ભગવાનની શક્તિ.
તો શું કે જુઓ હા કેમ આ પૂછવા છે ને અરે એમાં પછી ફાર ફેર નહીં, પછી કોઈના સંગે કરી નહીં, કોઈના વચને કરી નહીં, અને સાથે કોઈ શાસ્ત્ર કરી નહીં, કે કોઈ આપણા મનના કુતર્કે કરી નહીં. એમાં કોઈ જાતની શંકા સંશય કાંઈ ન થવું જોઈએ. આવી જેને અચળમતી થાય ભગવાનના પ્રગટ સ્વરૂપમાં, તો એનું નામ નિર્વિકલ્પ સમાધિ. તે વિનાની બધી સવિકલ્પ સમાધિ છે એમ કે લો. તો મારે કે આવી નિર્વિકલ્પ સમાધિ થાય તો એ ભગવાનના ધામમાં જ બેઠો છે, ભગવાનનું સ્વરૂપ બની ગયો. દૃષ્ટાંત આપ્યું. હવે આંબાનું વૃક્ષ કે આસોપાલવનું વૃક્ષ કે લીમડાનું વૃક્ષ, આપણને એની દડતા થઈ છે, એમાં કુતર્ક નથી. આપણે હવે કોઈ માથું કાપવા તૈયાર થાય, તરવાર ઉગાડી લઈને કે આંબો થઈને લીમડો કે, તો મન હા પાડે, અંતરમાં સાક્ષી હા પાડે ન પાડે. અને વખત ભાઈને માર્યો અને કે બધું લીમડો તો લીમડો પી હાલો આપણું શું જાય એમ કરીને એ ભાઈને મારે વખત લીમડો કે, પણ અંતરમાં તો જાણે લીમડો છે એવું હા પડે જ નહીં. તો આંબો ત્યાં આંબો બસ. એવું મજાનું 14મું મહારાજે સમજાવ્યું છે આંબા લીમડાનું. એમાં લીમડાનું દર્શન આપ્યું, આંબાનું આપ્યું. પણ એ મહારાજે કીધું કે આવી રીતે આંબો ત્યાં આંબો, લીમડો તે લીમડો, એમ જે આપણે આ બધો નિશ્ચય કર્યો છે, અને એમાં કોઈ જાતનો પછી આપણને ડગમગાટ નથી, સંશય નથી, શંકા નથી. એમ જયારે ભગવાનના સ્વરૂપનો આવો નિશ્ચય સમજી વિચારીને શાસ્ત્ર સત્પુરુષના વચને કરીને આપણે આવો નિશ્ચય કરીએ ભગવાનના સ્વરૂપનો, અને પછી એમાં કોઈ દિવસ આપણને કુતર્ક ન થવો જોઈએ. કોઈના સંગે કરીને કે શાસ્ત્રના શબ્દે કરીને કે ગમે તો મનના કુસંગે કરીને, તો એનું નામ આવું છે તે નિર્વિકલ્પ સ્થિતિ કહેવાય. અને એવી નિર્વિકલ્પ સમાધિ જેને થાય એને પછી અક્ષરધામમાં કઈ શેઠું રહે નહીં. એમ કે જો મારા શું કે જેમાં આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું, પછી કામ વ્યાપે, જો ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે. કોને વ્યાપે? આપણે ને ના. મોટા પુરુષ બતાવે ક્રોધ બતાવે, જો મોટા પુરુષ બતાવે કામ બતાવે, જો લોભ બતાવે, કામ બતાવે, સ્વાદ બતાવે. પેલા વચના ના લાગે 28 ગુણ સ્વામી, મારું તારું પારકું પોતાનું કામ ક્રોધ લોભ બધા ગુણો બતાવે. તો પણ પછી નિશ્ચયમાં ડગબગાડ ના થાય. પોતામાં તો છે જ, એમાં શું કહેવાનું છે. પણ આ તો મારે લખ્યું ને દૈવી શાક આપેલું એ જ ને, દૈવી શાક ગુણ નહીં. વડતાલના 5 શ્લોક લખ્યું ગીતાનું કે દુઃખે કરીને એવી ન તરાવી જે મારી માયા તે મને પામે તરી જાય છે, કે તમને તો પામ્યા છીએ તો એ સંકલ્પ વિકલ્પ માયા ઉભી છે અને દુઃખ દે છે. તો મહારાજ આ ઉત્તર આપ્યો કે પોતામાં તો દેહના ભાવ છે, નારદ સુખ સંકાદિક શિવ બ્રહ્મા બધા એનામાં ગુણના ભાવ દેખાણા, પણ પોતાના ઈષ્ટદેવને જો માયા પર સમજ્યા છે તો માયા પર થયા છે. એમ મહારાજે ઉત્તર આપ્યો. અને આમ વાત નથી મારે અર્થ બે એવું એ પણ કીધું. એટલે ભગવાનને પામવાનો માર્ગ છે, માયા પર થવાનો રસ્તો છે. એમ જ્યાં સુધી આપણે સ્વરૂપમાં ડગમગાટ છે ત્યાં સુધી આ છોડ છે આપણે વાયો, એને પછી જો આપણે એને ચોંટાડ્યો અને ચોંટ્યો અને પછી એનું પોષણ કરીએ તો 2 વર્ષે 5 વર્ષે આપણને કેરી આપે. પણ આ ચોંટ્યો અને પછી અહીંથી ઉપાડીને બીજા રૂપિયે, એ ચોંટીને તૈયાર થવા આવે ત્યાંથી અહીંથી ઉપાડીને 3 રૂપિયે, એટલે કેરીઓ ખવડાવે ને પછી વધે ક્યારે તે કેરી ખાવાની હોય. એમ એટલા માટે મહારાજ કહે છે. તો શું કહે જુઓ, કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય. આંબાના વિશે ભ્રાંતિ ન થાય. આંબા શેઠ ને થઈ એમ, આંબા શેઠ ને આંબાની ભ્રાંતિ થઈ. નોય પર માતો લાગે છે, દાળમાં કારું લાગે એમ થઈ જાય. એ તો ભગવાન મોટા પુરુષ છે, ભગવાન છે, એ આપણને ભાર ન રહે એટલે આપણને ચારી પાડે અને હાચવે છે. નકે તો આપણી ઝૂંપડું ઉડી જાય.
આપણે મહારાજના વખતમાં તો સત્સંગી થઈ જ ના હકત, કૃષ્ણ ભગવાનના વખતમાં સત્સંગી થઈ જ ના હકત. આ તો પરોક્ષે વલ્ભાચાર્ય મધ્વાચાર્ય નિર્વાણ ચૈતન્ય મહાપ્રભુ એમણે મહિમા ગઈ ના ભગવાન જીવમાં ગાળ્યા બધાને. નકર કૃષ્ણ ભગવાનની હયાતીમાં કોઈ ભગવાન સમજ જ નહીં, માન જ નહીં. કારણ કે આ જે કાર્ય કર્યા છે, લાખોનો માથા કપાયા, લડાઈઓ ધમાલ ઉપાડી છે, અને ભૂમા પુરુષને મારી કૂટીને લાયા 4,000, એ બધું આ જગતની દ્રષ્ટિમાં કેમ દે? અને એ કેમ સમજે કે આ ભગવાન કે મોટા પુરુષ છે? આ બધું આવી ધમાલા વ્યવહારિક કરે અને આટલા બધા છે તે બૈરા મારી ભેગા કરે, એને પછી ભગવાન કેમ સમજવા? પણ એ તો પાછળથી વલ્ભાચાર્ય મધ્વાચાર્યની મહિમા કહી ગઈ અને આ સાથે નિષ્ઠા વધારી, કૃષ્ણ ભગવાનનો મહિમા વધાર્યો. ન કે બાકી મનુષ્યનાથી ગજુ નતું કે સમજી શકે આવું માયાપાર. એમ શ્રીજી મહારાજ પણ તે હતા તો ત્યાગી જેવા, છતાં પણ રામાનંદ સ્વામીનું વરદાન હતું કે તમે તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છો, કે તમે સ્ત્રીઓનો પ્રસંગ કરશો તો તમને વિકાર નહીં થાય, અને બીજાને તો એની વાત સાંભળે વિકાર થશે. જોઈએ તો વિકાર થાય એમ છે ન હોય, પણ વાત સાંભળશે બહાર સ્ત્રીની વાત તો કરશે તો વિકાર થશે. એના સાણા થાપેલા જોશે તોય વિકાર થશે, રોટલા ખાશે હાથના ઘડેલા તોય વિકાર થશે. બીજા જીવની આ ગતિ છે. અને ભગવાનના માટે રામાનંદ સ્વામી કે તમે ભગવાન છો, તમને કોઈ જાતનો સંસર્ગ માયાનો અટશે જ નહીં, આવું વરદાન આપ્યું છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે સતી પેલા એ ના કીધું કે તારા ભગવાન તો લઈને કાક્ષીણ લઈને જતા રહ્યા, તો ભલે કે 16,000 લઈ જાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાન જેવા, તેથી વધારે લઈ જાય મોટા ભગવાન. એ પછી એ પણ પછી મનમાં આમ થઈ ગયું એમ કે એમાં મહારાજ એટલા સારું પાકું કરાવે છે આપણને. હો, આપણા ભગવાન એવું કરે એવા હવે નહીં રહ્યા, પણ હવે તો આપણા કરતા વધારે તંતી મરે, આપણા કરતા વધારે નિયમ પાડે, વધારે સંયમ કરે. છતાં પણ આ તો મહારાજે કદી આપણને પાકું કરાવે છે કે દેશકાળે તમારી મતિ બ્રહ્મ નહીં, એટલે આ નિષ્ઠા આવી પાકી કરો. એમ શું કહેજો? કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય છે, આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય, તેમ જેને પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે, ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. મહારાજ કેવી લીલા કરી ખબર છે? હજામ કરાવતા ખાવાનું ખાવા બધા નાહું ધોવું બધું ભેંચી વેચી. પેલો આવ્યો તો કોઈ ભક્તો આવેલા કોક નિષ્ઠા વાળા તે ભાગ્યા કે આ તો ભગવાન કહેવાતા યાર નહીં, કાંઈ વિધિ નહીં છે, કશું નહીં એમ કર્યું. અને મુક્તાનંદ સ્વામી સમજાવી લાયા બધાને તે મહારાજ પેલું શાક વાંચો કરેલો, હળદર વાળું બધું લુગડા નાથ. આ તો ભઠિયારો લાગે છે કોક, આ ભગવાન હોય કરીને ભાગ્યા. વળી પાછા મુક્તાનંદ સ્વામી માથાકૂટ કરીને મણ સમજાયા. તો એમ આ છે તે વહિયાત હોય ત્યારે આ થઈ જાય એવું છે. એટલા માટે મહારાજ પાકું કરાવે. અરે અને જેને ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતો હોય છે, બ્રહ્મપુર ને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ? જો આ એસા વિકલ્પ વાળાનું આવ્યું, ભગવાનના ધામના વિશે કેવું હશે ભગવાનનું સ્વરૂપ, એ તો ત્યાં જઈ એટલે જોઈએ ને. તારે શું ઉતાવળ છે ભાઈ? શું કહેજો? બ્રહ્મપુર ને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, શ્વેતદીપ ને વૈકુંઠ ને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, એ સ્વરૂપનું ક્યારે દર્શન થશે? ક્યારે એ સ્વરૂપનું દર્શન થાય છે અને એવું થાય છે ત્યારે સ્વામી કે આ સ્વામી હામાં બેઠા હોય, મહારાજ હામાં બેઠા હોય, એનું આશ્ચર્ય નહીં. આના સાથે સપનામાં આવ્યા હોય તો ઓહો એનું આશ્ચર્ય પાર નહીં. સપના આવે તારું શું પેટ ભરવાનું, એમાં તારું શું ધોવાનું કહો. અને હામાં બેઠા છે તો કેવું દર્શન પ્રસાદી વાતો કેવું સુખ આવે, પેલામાં શું સુખ આવે, તો પણ એનો એની મોહ બહુ, એની આશક્તિ બહુ, આશ્ચર્ય થાય કહો. એ પરોક્ષ ભાવ નીકળવો બહુ કઠણ છે. હરી એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને સર્વના કારણ જાણીને તેને કરીને પોતાને કૃતાર્થ ન માને. અને એવાને જો ઈચ્છા કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં. આ વચના એવું પ્રથમનું 9મું આપ્યું.
પરોક્ષ વાત સાંભળવી જ નહીં, એ તો માટી જ વાળી, એ તો માટી જ વાળી નહીં. એના માટેની વાત જ ના સાંભળવી એમ લખ્યું મહારાજ 9માં. તો અને પણ પાછા 71 ઠપકો છે શું એને પરોક્ષ માર્યું છે એ પાછું એ મારે કે ઈચ્છા ખરો પણ પ્રત્યક્ષ એ સદ એ ખરાબ મહારાજ ના રે. અને સમાધિમાં જે જે દેખાય હા જે નવું નવું જોવાની ઈચ્છે એનું કઈ પાર છે પ્રશ્નનો? એ તો નવું નવું ઈચ્છા કરે તૃષ્ણા રહ્યા કરે. આનું શું છે આનું કેમ છે એ બધું મૂકી દઈ પોતાના આત્મારૂપ અક્ષરરૂપ માની અને મહારાજને ધારવા. પુરુષોત્તમ નારાયણ સત્પુરુષ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે ધારવા. પછી બધું એને કરવાનું છે. આપણે તો આટલું કરવું પડે પછી એના હાથ મૂકી દીધું. અરે સમાધિમાં જે જે દેખાય છે નવું નવું જોવાની ઈચ્છે પણ મનના વિકલ્પ મટે નહીં. મટે નહીં. એવો હોય તે સમાધિ છે તો પણ સવિકલ્પ ને સમાધિ ન હોય તો સવિકલ્પ. પેલા સમાધિમાં જ્યાં તો સવિકલ્પ હતા તે હોનાની ઈટ બતાવી હોનાનું તે પછી ઉપાડવા માટે આ સમાધિ. હવે સમાધિમાં જ્યાં સુધી ગુણાતીત ના થાય ત્યાં સુધી શું વાત છે? તો સમાધિમાં આવું થાય તો ભગવાન દેખાડે સમાધિમાં કઈક ઢગલો હોનાનો રૂપિયાનો, તો રૂપિયાની તૃષ્ણા હોય તો ખોરો ભરવા માટે એટલે પણ આ ભાર નહીં લેવાય તારે. એટલે મારે કહે છે કે જ્યાં આ જ્ઞાનની સ્થિતિ ન થાય ત્યાં સુધી સમાધિની સ્થિતિ એ ખોટી છે કાચી છે એમ કે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. જે સવિકલ્પ વાળો છે જેને આગળ નવું નવું જોવાની ઈચ્છા રહે છે કે ધામમાં કેવું સ્વરૂપ હશે, બદ્રિકાશ્રમ ક્ષેત્રમાં કેવું સ્વરૂપ હશે, એ જ્યાં સુધી મને નથી દેખાણું ત્યાં સુધી મારું અધૂરું છે, મારા કલ્યાણમાં વાંધો છે, તો એને વાંધો જ શકાય એમ કે. હરી અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ થયો. આવી રીતે જેને નિષ્ઠા છે એને નિર્વિકલ્પ સમાધિ ન હોય તો પણ સમાધિ જ છે. હરી શ્રી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે મનમાં સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? જો આ મન છે તો વાંકડા જેવું છે, જીતવું બહુ અઘરું છે. બધું જીતાય પણ મન ન જીતાય. જીતમ જગત કે મનો ને મન જીત્યું એને જગત જીત્યું, મન જીત્યું એને બધું જીતાનું. જીતમ જગત કે મનો એને એનો અર્થ સમજ્યા કે મન જીત્યું એટલે જગત જીત્યું એટલે જગત શું આ બાલ્ય જગત જીતવા જવું છે? જેમ રાજા જીતે છે પણ આ ઇન્દ્રિયો છે જગત છે. ઇન્દ્રિયો અંતઃકરણ એ જગત છે. તો એ જેને મન જીત્યું એને ઇન્દ્રિયો જીતાણી પછી, કારણ કે ઇન્દ્રિયો મનના આધીન છે. મન જેમ દોડે દોડાય અને મન જ્યાં લઈ જાય લઈ જાય એટલે મન જીતાય એટલે ઇન્દ્રિયો એના આધીન જીતાણી જ છે થઈ. એમ જગત જીત્યું. આ પેલું જગત જીતવા જાય ક્યાંથી જીતાતું નથી એમ મહારાજ કે શું કે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કૌરવને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવને પાંડવે વિચાર્યું છે આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ છીએ તે યુદ્ધમાં કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું. પછી જીત્યા તેનું પણ સારું થયું અને સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ. આપણે મન ને પરમન આવ્યું મનગંજન. એ મનગંજન ની લડાઈ કુરુક્ષેત્રમાં કરવી. કુરુક્ષેત્ર ક્યાં છે? અહીં લડાઈ કરો મનના સાથે તો મળે એનું હારું જીતે એનું હારું બે એનું રૂડું થાય. ભલા અહીં સાથે મન સંકલ્પ વિકલ્પ કરતું હોય પણ આ ના સંકલ્પ ને વિકલ્પ બીજો બહાર નો વિકલ્પ ઓછો આવે અને બહાર જઈને જો લડાઈ કરવા જાય તો પતન. એટલે આ કુરુક્ષેત્ર નિમિક્ષાંગ ક્ષેત્ર છે. આ કણીએ ગમે તેવા તે શાક સુધારવાના ભલન સંકલ્પ કરવા ધકું તોય નિર્વાસની તોય મોક્ષે તો કેમ ખોટું છે? તો ભલન આપડે આ બગીચાનું કામ કરીએ ગણન પણ પેલા પૂરા કાલ ગોઠવતા હતા પણ એ બધું સાથે નિરીક્ષણ ક્ષેત્ર કુરુક્ષેત્રમાં લડાઈ હતી
મન સાથે. એટલે અહીં કણ્યા આ તે લડાઈ કરી. આ ક્ષેત્ર એવું છે કે જીતે એનું કલ્યાણ અને હારે એનું પણ કલ્યાણ. એમ શું કે છે? અરે સાંભળો, નથી કેતા સાંભળો, નથી કેતા સાંભળો. અરે પછી જીત્યા તેનું પણ સારું થયું ને સંગ્રામમાં મરાયા એનું પણ દેવલોક ની પ્રાપ્તિ જો સંગ્રામમાં મરાયા એને દેવલોક ની પ્રાપ્તિ થઈ. હા, રાજ્ય થકી પણ અધિક સુખ ને પામ્યા. અધિક સુખ ને પામ્યા. મારા યોગ ભ્રષ્ટ થાય તો ઇન્દ્ર કરશે, બ્રહ્મા કરશે, રખોપતિ કરશે, એટલે વગન દાખલે કિસ્સા લખ્યું તારે પછી આવું આ કુરુક્ષેત્ર છે. હરી તેમ જે મન સાથે લડાય આદરે. હા, અને જો મન ને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે અનુશીલ ને ભગવાન નો એકાંતિક ભક્ત થાય. હા, અને જો મન આગળ હારે તો પણ યોગ ભ્રષ્ટ થાય. હા, એ પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘરે જન્મે હા, પણ અંતે જાતો એ એકાંતિક ભક્ત થાય. વાહ. પણ એને દાખલો કર્યો તે છૂટી ન પડે. દાખલો કર્યો તો છૂટી ના પડે. પેલા ઋષિ કેવા ઋષિ, એના પાછળ અક્ષર હાથમાં કોનાનો નોરિયો ચોક નાખ્યો. હે આ પણ પેલા અઠવાડિયાની ગટરમાં આરોટે ને પેલા નાના કાબરિયા તોય પણ હોના ના થઈ જાય. હા, તો જો પેલા એના કોઈ કાંઈ પડી રહેતો પછી આમ મોઢું કાઢવા જાય દરવાજા બહાર તો પછી થઈ રહ્યું સિંહ વાઘ ઉપાડી જાય ભરું. જો પડ્યા છે તો હોનારા થઈ જશે. અરે માટે બુદ્ધિવાન હોય હા, તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વેર બાંધવું. શું કીધું વાત કરી? જે બુદ્ધિવાન હોય, મુમુક્ષુ હોય, ખપવાળા હોય એને તો મન સાથે જરૂર વેર બાંધવું, મન સાથે જરૂર લડાઈ લીધા કરવી, પણ કાયરતા ન લાવવી, હારે ન થઈ જવું. અને એના ઉપર 70 નું વચનાર પણ છે કરવું. વાણિયા બ્રાહ્મણ નું એકના આગળ વાણિયા બ્રાહ્મણ જીતી ગયા, એકના આગળ સાચી આરબ આયા એ જીતા એવા પછી એનો ધણી નહીં જાણે કે આના આગળ કરડા આવ્યા છે માણસ જીતા એવા નથી પણ લડાઈ લે છે તેને સાબાદ એમ કરી ભગવાન એને મદદમાં બળ આપે. પણ કાયર થઈને જો પાણી બે તો પછી ભગવાન શું કરે એને? માટે મન સાથે મહારાજ કહે છે કે જરૂર લડાઈ લેવી પણ કાયરતા લાવવી નહીં. એમ પછી એ મનને જીતશે તો પણ સારું છે, અને એ મનથી હારશે તો પણ યોગ ભ્રષ્ટ થશે. એમાં અંતે જોતા સારું છે. અંતો તો સારું જ છે ને. અંતો એ મારા ભાઈ નાપાસ થશે તો બીજા વારમાં પાસ થશે, પણ થશે ખરો. પણ ઊંચું મેલે દફતર તો પછી ક્યાંથી પાસ થવાનું છો? અરે તે માટે જે કલ્યાણ ને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વેર બાંધવું. કલ્યાણ નહીં છું એને તો મન સાથે જરૂર વેર બાંધવું થઈ. બીજી વચનાવ્રત એ પ્રમાણે વરતાલનું પહેલું વચનાવ્રત. હા ભાઈ હા.